કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર એક્ટિવ વોઇસ પેસિવ વોઇસના નવા એક ટોપિકમાં આપનું હાર્દિક સ્વાગત છે. કરિયર એમમાં એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં નેક્સ્ટ ટોપિક છે આપણો ડબલ ઓબ્જેક્ટિવ. ડબલ ઓબ્જેક્ટ્સ એટલે બે કર્મ આપશે. હવે આના વિશે થોડુંક ડિટેલમાં આપણે જોવાનો પ્રયત્ન કરીશું. પહેલું આપણી પાસે વાક્ય છે, આમાં કોઈ હકાર નકાર નહીં હશે, ડાયરેક્ટ બધા વાક્ય સિમ્પલ જ હશે. સ્ટાર્ટિંગ વિથ આ વાક્યમાં તમારી પાસે પહેલાં તો ઓળખીએ. ઓળખવું વધારે મહત્વનું છે. તમારી સામે નિયમ તમને યાદ છે. હવે એને અંદર ઓળખવું આ વાક્ય માટે અતિશય વધારે મહત્વનું થઈ પડે. આ આય એ મારો શું થયો? કર્તા. ટોલ્ડ એ મારું શું થયું? ક્રિયાપદ. હિમ એ મારું શું થયું? કર્મ. અને અ સ્ટોરી બી શું થયું? મારું કર્મ. પણ ખબર કેવી રીતના પડે કે આ કયો કર્મ છે? એકચ્યુઅલી બે કર્મ છે. તો જ્યારે તમે વાક્યમાં શુંથી પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એ મારો કર્મ કહેવાય. જસ્ટ લાઈક આમાં વાક્યમાં પૂછે મેં તેમને શું કીધું, તો શુંના જવાબમાં શું આવ્યું? કે સ્ટોરી. તો એ સ્ટોરી મારો શું થયો? મુખ્ય કર્મ. યાદ રાખજો, સ્ટોરી એ મારું શું થયું? મુખ્ય કર્મ. કારણ કે શુંથી પ્રશ્ન પૂછે મેં વાર્તા કોને કીધી, તો કોનેના જવાબમાં શું આવશે? બરાબર છે, હિમ, તેમને. તો એ મારો શું થયું? ગૌણ કર્મ. હવે કરવાનું ખાલી આટલું જ છે. તમારી પાસે બે કર્મ છે, તો તમારે કેટલી રીતે જવું પડશે? બે રીતે. કશો ફરક નહીં પડે. બરાબર છે. શરૂઆત વિથ રૂલ્સ ત્યાંના ત્યાં જ છે. આપણે જવાબ પણ એ રીતે જ લઈશું. કરતા કર્મના સ્થાને, કર્મ કર્તાને સ્થાને. એટલે મારા પેસિવ વોઇસના જવાબની શરૂઆત કઈ રીતે થશે? સ્ટાર્ટિંગ વિથ પહેલા આગળ શું આવશે? અ સ્ટોરી. કયો કાળ છે? ખાસ તો છે ને, કાળ બી ઓળખવો જરૂરી છે. સાદો ભૂતકાળ. ટોલ્ડ છે, એક વચન છે, એટલે એની અંદર ટુ બી નું રૂપ શું આવશે? વોસ. ટોલ્ડનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? ટોલ્ડ જ થશે. અને હિમ છે ને, જે ગૌણ કર્મ, જ્યારે તમે મુખ્ય કર્મને આગળ લેવો ને ગૌણ કર્મ બી અંદર આપેલો હોય ને, તો તમારે ગૌણ કર્મને શું લગાડવાનું? ટુ. અને બેઠો એઝ ઇટ ઇઝ જ તમારે બરાબર છે હિમ લખી દેવાનું. બસ આટલું જ નવું છે. કર્તા કર્મને સ્થાને બાય દ્વારા, બાય આઈનું શું થાય? મી. નિયમ બધા એ જ. શું નવું આવ્યું? બરાબર છે. નવામાં ખાલી આટલું જ છે આપણી પાસે, જે આપણે લાલ લાઈનથી યાદ રાખીશું. ટુ હિમ. સેમ રૂલ. નવો ગૌણ કર્મ છે તો એને આપણે ટુ લગાડીને મૂકી દીધો. નથિંગ ઇઝ સ્પેશિયલ, નથિંગ ઇઝ ન્યૂ ઓલ્સો હિયર. ઓકે, તો ફરી એકવાર આગળ વધીએ. હવે તમારી પાસે જે વાક્ય આપેલું છે એ જોવા માટે, બરાબર છે. ઓકે, આ તો પહેલી રીત થઈ. પણ જો આ કર્તાને ગૌણ કર્મની જગ્યાએ મૂકીએ અને ગૌણ કર્મ છે ફરી એકવાર કર્તાની જગ્યાએ લાવીએ તો પેસિવ વોઇસનો જવાબ કેવો બને? બરાબર છે. તો કઈ નહીં, બરાબર છે. ફરી એકવાર બરાબર છે. શું કરીશું? સ્ટાર્ટિંગ વિથ મારી પાસે હિમ છે, એ શું છે? કર્મ વિભક્તિનું વાક્ય છે. કર્મ વિભક્તિ આવે છે, આગળ જ આવે છે, પણ કર્તાની જગ્યાએ આવે છે. જગ્યા કર્મની જ છે, પણ કર્તાની જગ્યાએ આવે. તો હિમ હોય ને તો એનું એ શું થઈ જાય? હી. ખાસ ધ્યાન રાખજો, છે કર્મની જ જગ્યા, પણ ગૌણ કર્મ આગળ આવે ને એમ જગ્યા કઈ? આપણું જે સાદું સ્ટ્રક્ચર ચાલતું હોય, કદાચ કોઈને ખ્યાલ હોય તો સબ્જેક્ટ આવે, વર્બ આવે, ઓબ્જેક્ટ આવે, કર્તા, ક્રિયાપદ ને કર્મ. હવે કર્મ છે અત્યારે જાય કોની જગ્યાએ છે? સબ્જેક્ટની જગ્યાએ. એટલે આ જે જગ્યા છે ને હી, અહીંયા હી જ લખાય. કોઈ દિવસ હિમથી શરૂઆત નહીં થાય. ખાસ ધ્યાન રાખજો. ધારો કે અહીંયા છોકરી હોતે, હિમની જગ્યાએ શું હોતે? હર. તો અહીંયા શું કરતા આપણે? શી. બસ આ બે જ યાદ રાખવાનું છે તમારે. ફરી એકવાર, હિમ હોય તો આગળ આવે તો શું થાય? હી. ને સી હોય, હર હોતે તો સી. બસ આટલું જ છે. આમાં કશું નવું સ્પેશિયલ નથી. હી લખી દીધું. સાદો ભૂતકાળ, એક વચન. શું લખાશે મારે અહીંયા? વોસ. ટોલ્ડ છે, બરાબર છે. ટોલ્ડ એનું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? ટોલ્ડ જ થાય. હવે જે મુખ્ય કર્મ છે એને તમારે બેઠો લખી દેવાનો. અ સ્ટોરી. અહીંયા કશું ટુ લાગે નહીં. તમારી સાથે પરીક્ષામાં જે ચાર ઓપ્શન છે એમાંથી કયો સિલેક્ટ કરો ને એમાં તમને અહીંયા ટુ લગાડીને આપે. ખાસ ધ્યાન રાખજો, જે મૂળ છે તમારો શું? મુખ્ય કર્મ, એને કોઈ દિવસ ટુ લાગતું નથી. બસ આટલું ધ્યાન રાખજો. એઝ ઇટ ઇઝ ચાલશે. નેક્સ્ટ, તો જવાબમાં શું થશે? બરાબર છે. અ સ્ટોરી બાય કોણ છે? કર્તા કર્મને સ્થાને બાય મી. ધેટ્સ ઇટ. કશું નવું નથી. કેટલા કર્મ આવ્યા? બે. આ રીત ખબર પડી તમારી સામે? આ પહેલી રીત, બીજી રીત. એ લોકો પૂછે કોઈ બી, આપણને આવડવું જોઈએ. એટલે આ જ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલી વાક્યમાં ખબર પડી. આપણે આવા બીજા 4 વાક્યની પ્રેક્ટિસ કરીએ કે જેથી બરાબર આપણને આવડી જાય. ઓકે, તમને એવું લાગે કે મારે જોવું છે, પાછું નથી સમજ પડતી, રિપીટ કરી લેવાનું. બરાબર છે. અથવા તો એક વખત વ્યવસ્થિત જો. ફરી એકવાર ચાલો ઓળખીએ. શું કહે છે? સ્ટાર્ટિંગ વિથ ઓકે, આપણે પાછા એરા મારીશું. સી મારો કર્તા છે, ગેવ ક્રિયાપદ છે, હિમ અને બોક્સ. ચાલો ફરી એકવાર સવાલ પૂછે ને આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈએ. મેં તેમને શું આપ્યું? શું એટલે શું આપ્યું? બોક્સ. મેં કોને આપ્યું? તો તેમને આપ્યું. આ શુંથી પ્રશ્ન પૂછે ને જે જવાબ મળે એ મારો મુખ્ય કર્મ. કોને જે પ્રશ્ન પૂછે ને જે જવાબ મળે એ શું કહેવાય? મારો ગૌણ કર્મ. નેક્સ્ટ, ગીવ મારું ક્રિયાપદ થાય. ફરી એકવાર, સી મારો કર્તા થાય. ચાલો ફરી એકવાર,
કલર લઈએ, બરાબર છે. ઓકે, પહેલું કર્તા મુખ્ય કર્મ સ્થાને, કર્મ કર્તાને સ્થાને, એટલે જવાબની શરૂઆત, બરાબર છે, પેસિવ વોઇસમાં પહેલો જવાબ શું બનશે? ચાલો, અ બોક્સ આગળ આવશે. અ બોક્સ કયો કાળ છે? સાદો ભૂતકાળ, એક વચન છે. અહીંયા લખાશે વોઝ. જે ગૌણ કર્મ છે, સોરી પાસ્ટ પાર્ટિસિપલ, ગીવનું શું થશે? ગીવન. જે ગૌણ કર્મ છે, બરાબર છે, તેને શું લાગશે? ટુ. હિમનું હિમ, એમાં કોઈ ચેન્જ નહીં. કર્તા કર્મને સ્થાને બાય દ્વારા બાય, સીનું શું થશે? હર. યાદ રહેશે, તદ્દન સિમ્પલ છે. ચાલો, પેસિવ વોઇસ બીજી રીત બનાવી આપણે. યસ, આ કલર લઈ લઈએ. ચાલો, આ કરતા ગૌણ કર્મને સ્થાને, ગૌણ કર્મ ક્યાં સ્થાને? કર્તાના સ્થાને. હવે ફરી એકવાર, થોડી વાર પહેલા જોઈ ગયા એ જ રીતે જવાનું છે તમારી સામે. હિમ છે એ આગળ આવે તો શું થાય? હી. ધારો કે હર હોતે તો શી. ભૂતકાળ છે, એક વચન છે, શું આવશે? વોઝ. ગીવનું શું આવશે? પાસ્ટ પાર્ટિસિપલ ગીવન. મુખ્ય કર્મને કઈ લાગે? કશું નહીં લાગે, આમાં નહીં લાગે, બરાબર છે. મુખ્ય કર્મને લાગે ને તો ખાલી ગૌણ કર્મને જ લાગે, એટલું યાદ રાખજો. બાય, શીનું શું થશે અહીંયા? હર. ને ચાલે ફૂલ સ્ટોપ. ખ્યાલ આવ્યો? તદ્દન સહેલી વસ્તુ. આગળ વધીએ, હજુ એક પ્રેક્ટિસ કરીએ. ત્રીજું વાક્ય સેમ છે તમારી સામે. ધ ટીચર ટોલ્ડ અસ અ જોક. ચાલો પાછું ઓળખીએ. સ્ટાર્ટિંગ વિથ શું છે? ટીચર. ધ ટીચર મારો શું થયો? કર્તા. ટોલ્ડ ક્રિયાપદ, ફરી એકવાર કાળ કયો છે? હવે આમાં કાળ કોઈ બી આવી શકે, એવું કંઈ જરૂરી નહીં કે ભૂતકાળ જ આપણે એ રીતના વાક્ય લીધા છે. કોને? કોને માટે શું આવશે આપણો? ફરી એકવાર ગૌણ કર્મ. અમને શું કીધું? જોક. જોક એ શું થયું? મારો મુખ્ય કર્મ. પહેલું વાક્ય જ મેઇન હતું. હવે આપણે એની ખાલી પ્રેક્ટિસ જ કરતા છે. ચાલો ફરી એકવાર. કર્તા કર્મને સ્થાને, હજુ આગળ જાય, એક જ મિનિટ. યસ, કર્તા કર્મને સ્થાને, કર્મ કર્તાને સ્થાને. મારા પેસિવ વોઇસના જવાબની શરૂઆત શેનાથી થશે? અ જોક. પહેલી રીત સાદો ભૂતકાળ, એક વચન, શું આવશે? વોઝ. ટોલ્ડનું પાસ્ટ પાર્ટિસિપલ, ટોલ્ડ જ આવે. અસ છે એને શું લાગે? ટુ. ગૌણ કર્મને આપણે શું લગાડવાનું? ટુ. જો મુખ્ય કર્મ આગળ હોય તો. કર્તા કર્મ સ્થાને બાય ધ શું આવશે? ટીચર. ને છેલ્લે ફૂલ સ્ટોપ. ખાસ ધ્યાન રાખવાનું આ. નેક્સ્ટ બીજી રીત. યસ, પેસિવ વોઇસમાં બીજી રીત બનાવીએ. હવે આ કરતા ક્યાં જશે? ગૌણ કર્મ. અને ગૌણ કર્મ ક્યાં આવશે? આગળ. તો મારા જવાબની શરૂઆત શેનાથી થશે? અસનું શું થાય? વી. મેં કીધું ને, કર્મ વિભક્તિ અને આગળ આવે ને તો એ કરી નાખવાનું. જો અસનું શું આવ્યું? વી થઈ ગયું. ધારો કે બીજું કઈ હતું તો એ રીતે મળશે. કર્તા વિભક્તિ લખતે. સાદો ભૂતકાળ, એક વચન, શું આવશે? વોઝ. ટોલ્ડનું શું આવશે? ટોલ્ડ. નેક્સ્ટ થિંગ, બરાબર છે, કર્તા કર્મને સ્થાને, બરાબર છે, આપણા બાકી રહી ગયું ને મુખ્ય કર્મ, શું આવશે? જોક. બાય કર્તા, બરાબર છે, શું છે? ધ ટીચર. તદ્દન સહેલી વસ્તુ, કંઈ જ કરવાનું નથી. આ એક છે ને એકચ્યુઅલી પેટન્ટ જ છે ને, આ રીતે જ આવે. કોઈક વાર શું થાય, બહુ ભારે કરવું હોય ને તો એ લોકો થોડું લાંબુ વાક્ય કરી નાખે, એનાથી વિશેષ કશું નહીં કરશે. આઈ હોપ તમને કન્સેપ્ટ ખ્યાલ આવે છે. આગળ વધીએ. નંબર 4, અગેન પાછી એક વાક્યની ચોથીમાં પ્રેક્ટિસ છે, બરાબર છે. ચાલો હવે તમે ઓળખો, બરાબર છે. હવે હું બોલીશ નહીં, તમારે મને કહેવાનું છે કે આ શું થાય. ખાલી વિચાર દે મનમાં. રામ કરતા, હેઝ ટુ બી, નોટ નકાર, ઓબ્વિયસલી મગજમાં ચાલતું જશે. સેન્ટ પાસ્ટ પાર્ટિસિપલ, પૂર્ણ વર્તમાન કાળ આવ્યો, કઈ ફરક નહીં પડે. મી કોને, અને શું ગૌણ કર્મ, મુખ્ય કર્મ. ચાલો હવે આપણે છે ને થોડું ઊંધું કરીએ. શું ઊંધું કરીએ? હવે છે ને પહેલા ગૌણ કર્મની વાળી રીત છે ને તે પહેલા લઈએ અને પછી મુખ્ય કર્મ વાળી. એટલે કર્તા કર્મને સ્થાને ગૌણ કર્મ ને ગૌણ કર્મ કર્તાને સ્થાને. મારા જવાબની શરૂઆત સ્ટાર્ટિંગ વિથ મી છે, એનું શું થઈ જાય? આઈ. ખાસ ધ્યાન રાખજો, આમ ગૌણ કર્મની રીતે લીધું, બરાબર છે. આઈ આવી ગયો. હેઝ છે, હવે આઈની સાથે શું આવે? હેવ આવે. નોટ છે તો નોટ આવે. વચ્ચે વધારાનો પેસિવ વોઇસ છે તો શું આવે? બીન આવે. સેન્ટ એ પાસ્ટ પાર્ટિસિપલ છે. જે મુખ્ય કર્મ છે, સોરી, એ શું આવશે? અ ફાઇલ. આપણે બીજી રીત પહેલા લીધી હો, ફેરી થોડું ગૂંચવાળું નહીં થાય એટલા માટે, બરોબર છે. કર્તા કર્મને સ્થાને બાય રામ. કેમ? એટલા માટે પેલું જો ગોખાઈ ગયેલું હોય ને તે યાદ આવે એટલા માટે, બરોબર છે, આ રીત લીધી. કારણ કે આપણે બધું છે ને એક સરખું જ જઈએ. ચાલ ફરી વાર. રામ, બરોબર છે, મુખ્ય કર્મને સ્થાને, બરોબર છે, મુખ્ય કર્તા કર્મ, બરોબર છે, કર્તાને સ્થાને. શરૂઆત વિથ પેસિવ વોઇસ. જવાબની શરૂઆત પહેલા અ શું આવશે? ફાઇલ. આ મુખ્ય કર્તા છે, મુખ્ય કર્મ છે, આગળ આવ્યો. હેઝ છે, અહીંયા ફાઇલ છે, એક વચન જ છે, શું આવશે? હેઝ. અહીંયા શું આવશે? નોટ. વચ્ચે વધારાનું બીન. પાસ્ટ પાર્ટિસિપલ શું આવશે? સેન્ટ. ગૌણ કર્મ ટુ છે, બરાબર, સોરી મી છે, તો એને શું લાગશે? ટુ. કર્તા કર્મને સ્થાને બાય દ્વારા બાય શું લખાય? રામ. આમ તમને આવડતું હોય તો તમે ઉપર નીચે કરો ને તો બી તમને ખ્યાલ આવે. ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ આવશે છેલ્લું વાક્ય. ખાસ ધ્યાન રાખજો.
આમાં બી કશું નથી, તમારી પાસે ખાલી ડિટેલ આપેલી છે. હી ગેવ હિઝ સિસ્ટર અ કેમેરા. કોઈ જાતે ટ્રાય કરો, એક કામ કરો ને, આ વિડીયો છે ને પોઝ કરો અને પછી પહેલા ઓળખો, બનાવો અને પછી પ્લે કરો. ઓકે, થઈ ગયું? ચાલો, બરાબર છે. તમે આ રીતે કર્યું હશે થોડીક સ્પીડમાં. હી મારો શું થયો? કરતા. ગેવ ક્રિયાપદ સાદો ભૂતકાળ. હિઝ સિસ્ટર આખો શબ્દ છે, ખાલી સિસ્ટર નથી. હિઝ સિસ્ટર એ મારો શું થયો? ગૌણ કર્મ. કોને? એવો સવાલ પૂછે ને એનો જવાબ આવે. શું આપ્યું? મુખ્ય કર્મ કેમેરા. ચાલો, કર્તા કર્મને સ્થાને, કર્મ કર્તાને સ્થાને. પહેલી રીત પાછી રિપીટ મારીએ. કર્તા કર્મને સ્થાને, કર્મ કર્તાને સ્થાને, પેસિવ વોઇસ. જવાબની શરૂઆત શું આવશે? કેમેરા. ગેવ છે, સાદો ભૂતકાળ છે, બરાબર છે, એક વચન છે, શું આવશે? ટુ બી નું રૂપ. ચલો, ટુ બી નું રૂપ શું આવશે? વોઝ. પાસ્ટ પાર્ટિસિપલ ગિવન. ગૌણ કર્મને શું લાગે? ટુ. હિઝ શું આવશે? સિસ્ટર. તદ્દન ચાલુ છે, એકનું એક ફોર્મેટ ચાલે છે, બરાબર છે. કર્તા કર્મને સ્થાને બાય દ્વારા. બાય. હીનું શું થશે? હિમ. ચાલો, બીજી રીત. બીજી રીતમાં શું કરતા હતા આપણે? કઈ નહીં, કરતા ગૌણ કર્મને સ્થાને, ગૌણ કર્મ કર્તાને સ્થાને, એટલે પેસિવ વોઇસનો જવાબ. સ્ટાર્ટિંગ વિથ પહેલા શું આવશે? હિઝ સિસ્ટર. ગૌણ કર્મથી શરૂઆત કર્યા ફેરી, એનાથી કંઈ ફરક નહીં પડશે. ગેવ છે, એક વચન છે, શું આવશે? વોઝ. હવે અહીંયા ધારો કે હિઝ જ છે તો હિઝ જ થાય, અહીંયા કે બીજું કંઈ નહીં થાય. કોઈ કંઈક નવું નહીં સર, હિઝ સિસ્ટર એવું ના આવે. ગેવનું શું આવશે? ગિવન. કર્તા કર્મને સ્થાને બાય દ્વારા, બરાબર છે, શું આવશે? બાય હિમ. સોરી, કંઈક રહી ગયું આપણી પાસે. યસ, મુખ્ય કર્મ રહી ગયો ને, શું આવશે? અ કેમેરા. શું આવશે? બાય હિમ. હીનું શું થાય? હિમ. ધેટ્સ ઇટ. બસ આટલું જ છે તમારે, બરાબર છે, ધ્યાન રાખવાનું. આ પરીક્ષામાં પૂછાય એવા ક્વેશ્ચન હતા ડબલ ઓબ્જેક્ટ, એટલે ખાસ મહેરબાની કરીને રિપીટેડ મોડમાં એકવાર જુઓ, વ્યવસ્થિત જુઓ અને કન્સેપ્ટ કરી લો, પછી કોઈ બી તમે રેન્ડમલી વાક્ય સિલેક્ટ કરી શકો છો. ઓકે, તો આમાં આટલું.